વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। સોમવારે ધોરણ 11નો મેથ્સ સબ્જેક્ટનો ટેસ્ટ છે એ તમને જે અસાઇનમેન્ટ આપેલું છે એ અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે હું કરાવી રહ્યો છું। વન બાય વન હું અસાઇનમેન્ટના બધા જ દાખલા આ રીતે વિડીયો બનાવીને હું તમને સેન્ડ કરીશ। બધા જ વિડીયોનો સારી રીતે અભ્યાસ કરીને તમારે ટેસ્ટ આપવાનો છે। ફર્સ્ટ ક્વેશ્ચન આપણા અસાઇનમેન્ટનો જો x/2 + 1, y-2/3 એટલે પ્રયુક્ત જોડ છે મિત્રો ઇક્વલ ટુ 5/3, 1/3 એટલે આ બંને પ્રયુક્ત જોડ સમાન છે। તો x ને y શોધો। તો જે પ્રયુક્ત જોડ આપણને આપેલી છે એ પહેલા બે લખી નાખીએ। હવે પ્રયુક્ત જોડ જો સમાન હોય, બે પ્રયુક્ત જોડ જો સમાન હોય તો એના અનુરૂપ ઘટકો પણ સમાન થાય। એટલે કે બંનેના પહેલો ઘટક સમાન થવો જોઈએ અને બંનેનો બીજો ઘટક પણ સમાન થવો જોઈએ। તો આપણે સરખામણી કરીએ, આનો પહેલો ઘટક અને આનો પહેલો ઘટક, એટલે એ બંને સરખામણી આપણે કરીએ જો એ પ્રમાણે દરેકનો બંને પ્રયુક્ત જોડનો બીજો ઘટક આ બેની સરખામણી કરીએ। હવે તમારી નોર્મલ ક્રિયા થઈ ગઈ, જે અગાઉ તમે 6, 7, 8 ધોરણમાં શીખીને આવ્યા છે। તો પેલા +1 ને આપણે આશા લીધી, -2π ની આશા લીધી, એટલે માઈનસના પ્લસ થયા, પ્લસના માઈનસ થયા। હવે લસા લેવો પડે આપણે, અંશ અને છેદ દેખાય એટલે લસા લેવો પડે, એટલે પ્લસ માઈનસનું ચિહ્ન હોવું જોઈએ। તો લસા આનો કેટલો આવશે 3, છેદમાં જે હોય લસા બને તો આ 3 આપણે અહીંયા ગુણો પડશે 3 બરાબર। તો 3 * 1 એટલે 3, 5 તો એવી રહેશે। હવે અહીંયા છેદમાં 3 બંને જગ્યા પર છે એટલે 1 માઈનસ લખી નાખ્યા। આ છેદમાં જો બંને જગ્યાએ 3 હોય તો અંશની સંખ્યાઓ આપણે એજ ઇટ ઇઝ રાખવાની, એટલે 1 + 2 એજ ઇટ ઇઝ આવી ગયા। અહીંયા છેદમાં ન હતા એટલે 3 વડે ગુણ્યા, હવે 5 - 3 એટલે 2, 1 + 2 એટલે 3 બરાબર। એ બંને સાઈડ પર સરખો કેન્સલ કરી શકીએ, એટલે 3 બંનેના છેદમાં જ છે એટલે 3 કેન્સલ થઈ ગયા, એટલે અહીંયા 2, 3/3 એટલે 1, તો y = 1। આપણે શોધવાના હતા x અને y, તો આ રીતે આપણને x = 2, y = 1 મળ્યા। મિત્રો એટલે પેટર્ન યાદ રાખી લેવાની, જ્યારે પણ બે પ્રયુક્ત જોડ સમાન હોય તો એના અનુરૂપ ઘટકોની તમે સરખામણી કરી શકો છો। ચલો એક્ઝામ્પલ નંબર 2, જો g = 7 અને h = 5 4 2, તો g × h મિત્રો આ જે ક્રોસ છે એ કાર્ટેશિય ગુણાકાર છે। એટલા માટે કે એની આજુબાજુ બંને ગણ છે, એટલે આપણે g × h અને h × g શોધવાનો છે। અને કાર્ટેશિય ગુણાકાર એટલે પ્રયુક્ત જોડોનો ગણ બરાબર। g × h, ચાલો સૌથી પહેલા g દેખાય છે એટલે g ના ઘટકો લખ્યા આપણે 7 8, ત્યાર પછી આ cos h એટલે cos પાડે, ફરી h ના ઘટકો લખ્યા। મિત્રો ભૂલથી g પહેલો હોય તો h ના ઘટકો લખાવવા ન જોઈએ। g પહેલો હોય તો પહેલા ઘટકો g ના આવે અને h પાછળ છે એટલે h ના ઘટકો પાછળ જ આવે। હવે અહીંયાથી 7 લેવાના અને દરેકની પેર વારાફરતી ત્રણે ત્રણ જોડ બનાવવાની, એટલે 7 5 7 4 7 2 જોઈ લો જેટલા ઘટક છે બધા ઘટક પૂરા કરી દીધા। હવે આપણે અહીંથી 8 ને પકડો અને વારાફરતી બધા જોડે પેર બનાવો આ પ્રમાણે, એટલે 8 5 8 4 અને 8 2 બરાબર છે। ચલો સેકન્ડ છે h × g, એટલે પહેલા h ના ઘટક આયા અને ફરી g ના ઘટક આયા, સેમ ઉપલા જેવું જ હવે અહીંથી 5 લેવાના અને બંને ઘટક જોડે પેર આપણે બનાવવાના, એટલે 5 7 5 8 મિત્રો આને કહેવાય ઓર્ડર પેર, ક્રમયુક્ત જોડ। ચલો બંને ઘટકનું પૂરું થઈ ગયું એટલે 4 ને પકડો અને 4 ની પેર બનાવો, એટલે 4 7 4 8 બરાબર। પછી પ્રમાણે 2 ને પકડો 2 7 2 8 થઈ ગયું। હવે તમે જોઈ શકો છો કે g × h અને h × g બંને સરખા નથી, અહીંયા 7 5 છે તો અહીંયા 5 7 છે। મિત્રો ક્રમનું મહત્વ છે અહીંયા બરાબર, એટલે 7 5 અને 5 7 સરખા નથી, એટલે આપણે કહી શકીએ કે g × h અને h × g સરખા નથી। એટલે જ મેં તમને વાત કરી હતી કે પહેલો g આવે તો g ના જ ઘટકો લખવાના છે।
चलो थर्ड एग्जांपल a equal to 1 2 3 up to 14 r equal to order pair xy such that 3x minus y equal to 0 એટલે મિત્રો આની અંદર એવી ક્રમિક જોડ x અને y આવશે આની અંદર એવી ક્રમિક જોડ x અને y આવશે કે જે શરતનું પાલન કરશે શરત છે આપણે 3x y = 0 r કોના પરનો સંબંધ છે તો r એ a થી a નો સંબંધ છે એટલે a થી a નો મતલબ એવો છે મિત્રો કે r is a subset of a cross a એટલે એમાં મેં તમને કીધેલું છે કે સેકન્ડ નંબરમાં જે આવે ને એ r નો સહપ્રદેશ કહેવાય સેકન્ડ નંબરમાં જે આવે એને આપણે કહીએ છીએ r નો સહપ્રદેશ આગળના ભાગનો પ્રદેશ નહીં કહેતા યાદ રાખજો સંબંધની અંદર એ વિધેયમાં કહીએ છીએ સંબંધની અંદર આપણે આને પ્રદેશ કહેતા નથી આને આપણે યાદની રીતે લખ્યા પછી ક્રમિક જોડ જે મળે એનો પહેલો ઘટકને પ્રદેશ કહીએ છીએ હા સહપ્રદેશ કોને કહીએ છીએ a થી a નો સંબંધ હોય તો બીજા નંબરનો જે ગણ આવ્યો છે કે સહપ્રદેશ તો a થી b નો સંબંધ કીધો હોય તો r is a subset of a cross b a થી b તો a cross b લખાય તો b એ સહપ્રદેશ કહેવાય ઓકે તો હવે આપણે આનો પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર મેળવવો છે સૌથી પહેલા મેં a લખી નાખ્યો પછી આ x માં ક્યાંથી લેવાનો આવે a થી a કીધું એટલે x આપણે એમાંથી લેવાનો y પણ આપણે a માંથી લેવાનો એટલે પહેલો જે ક્રમિકનો પહેલો જે ઘટક છે ને એ આમાંથી આવે પહેલા ઘટકમાંથી જે બીજો છે એ આમાંથી આવે સહપ્રદેશમાંથી એ પણ મેં તમને શીખવાડેલું છે ને જો અહીંયા આ 7 છે તો 7g માંથી આવ્યા છે અને 5x માંથી આવ્યા છે એટલે પહેલો ઘટક પહેલા ઘટકમાંથી બીજો ઘટક બીજા ઘટકમાંથી એક્ઝેક્ટલી સેમ છે પહેલો ઘટક પહેલા ઘટકમાંથી બીજો ઘટક બીજા ઘટકમાંથી હવે x લેવલ લઈને આપણે અત્યારે તો એક સરખો છે a થી a એટલે આપણે બિલોંગ્સ ટુ a લીધા કન્ડિશન છે 3x y = 0 એટલે આપણે લખી શકીએ કે y = 3x આ માઈનસ બાયનો આ સાલે એટલે y પ્લસ થઈ ગયા એટલે y = 3x હવે જો ચાલો y પરથી x ની કન્ડિશન કિંમત લઈએ તો x = 1 લીધા તો x = 1 મૂકો તો y કેટલા આવે 3 * 1 એટલે 3 આવશે હવે x = 2 મૂકો તો 3 * 2 એટલે 6 3 મૂકો x ની કિંમત તો 3 * 3 એટલે 9 4 મૂકો તો 3 * 4 એટલે 12 હવે સપોઝ x ની કિંમત તો 5 લઈ શકાય પણ 5 મૂકો તો y = 15 મળ્યા તો 15 a માં નથી જો આ ઉપરના બધા ઘટકો એમાં છે પરંતુ 15 એમાં આવતા નથી એટલે આ 5 વાળી પેર આપણે લઈ શકતા નથી એટલે આની તો ક્રમિક જોડ કઈ બની 1 3 2 6 3 9 4 12 5 વાળી આપી નથી હવે 5 નહીં આવતા એટલે આને 6 લેવાનો કોઈ મતલબ છે નહીં એટલે 6 લઈશું તો 6 * 3 એટલે 18 તો અહીંયા તો લિમિટેશન 14 સુધીની જ છે એટલે આપણે આગળ જઈ શકતા નથી તો આ થઈ ગયો આપણો આ યાદીની રીતે હવે એમાંથી આપણે પ્રદેશ તો પ્રદેશ ખબર છે કે r ની અંદર જે પહેલા નંબરના જે ઘટકો આવ્યા છે એ બધો r નો પ્રદેશ કહેવાય તો r નો પ્રદેશ છે 1 2 3 4 વિસ્તાર કયો કહેવાય તો સેકન્ડ નંબરમાં જે આવ્યો છે એ વિસ્તાર કહેવાય એટલે 3 6 9 અને 12 ક્રમિક જોડનો બીજા નંબરનો જે ઘટક છે એને વિસ્તાર કહેવાય એવું આપણે યાદ રાખવું પડે 3 6 9 12 ક્રમિક જોડનો પહેલા નંબરનો જે ઘટક છે એ r નો પ્રદેશ કહેવાય 1 2 3 4 અને r નો સહપ્રદેશ તો r કોના પરનો ગણ હતો સંબંધ હતો તો a ક્રોસ a નો સંબંધ હતો a થી a પરનો સંબંધ એટલે બીજા નંબરનો જે ભાગ આવે એને આપણે સહપ્રદેશ કહીએ છીએ એટલે એ જે આપણે a છે એ એનો r નો સહપ્રદેશ કહેવાય a એટલે પ્લેટફોર્મ 1 2 3 up to 14 એક્ઝામ્પલ નંબર 4 જો a = x, y, z અને b = 1, 2 તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો મિત્રો a થી b ના સંબંધો કેટલા તો કે એના ઉપગણો કેટલા ઉપગણ કોના a થી b કીધું એટલે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા આ યાદ રાખવાનું કમ્પ્લીટ ફરી બોલું છું a થી b ના સંબંધો કેટલા a થી b કીધું હોય તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી a થી a કીધું હોય તો a ક્રોસ a ના ઉપગણોની સંખ્યા કેટલી હવે ઉપગણોની સંખ્યા સૂત્ર બધાને યાદ છે 2n એટલે 2 નું બીજા n એટલે કોણ તો તમે જેના ઉપગણો શોધવા માંગો છો એના સભ્યોની સંખ્યા
ઉપગણો કોના શોધવામાં આવ્યો છો a ક્રોસ b ના તો આપણે લખવાનું a ક્રોસ b ના સભ્યોની સંખ્યા એટલે નંબર ઓફ a ક્રોસ b આ ફોર્મ્યુલા તો તમને યાદ જ છે n ઓફ a ઇન્ટુ n ઓફ b હવે n ઓફ a એટલે શું a ના સભ્યોની સંખ્યા નંબર ઓફ a એટલે a ના સભ્યોની સંખ્યા ગણો 1 2 3 એટલે નંબર ઓફ a કેટલા થયા 3 નંબર ઓફ b b ના સભ્યોની સંખ્યા 1 and 2 તો અહીંયા થઈ ગયા 2 તો 3 into 2 એટલે 6 અને 2 raised to 6 એટલે 64 એટલે આપણે અહીંયા a થી b ના સંબંધોની સંખ્યા મળી 64 ફાઇન્ડ નંબર ક્વેશ્ચન સંબંધ r equal to ક્રમિક જોડ x, x cube such that x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે તો મિત્રો આ શરત છે કે x મન ફાવે નહીં લઈ લેવાનો x એવું લેવાનો છે કે 10 કરતા નાનો હોવો જોઈએ અને અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ તો બધાને ખબર છે કે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એક જે છે એને આપણે વિભાજ્ય પણ ગણતા નથી અવિભાજ્ય પણ ગણતા નથી એકને આપણે કટ્ટર સંખ્યા કહીએ છીએ હા અયુગ્મ સંખ્યા કહીએ છીએ એ 1 3 5 7 એ અયુગ્મ યુગ્મ 0 2 4 6 8 પણ વિભાજ્ય અવિભાજ્યની જ્યારે વાત આવે છે ત્યારે આપણે એકને કટ્ટર સંખ્યા ગણીએ છીએ આવું યાદ રાખવાનું એટલે અવિભાજ્ય એટલે કોણ જેના ભાગલા ન પડે તે જેના અવયવો ન પડે એક વાર અવયવ નહીં ગણવાનો એક સિવાયનો અવયવ ગણવાનો એટલે બે ના ભાગલા નહીં પાડી શકો 3 ના પણ નહીં પાડી શકો 5 ના પણ નહીં પાડી શકો 7 ના પણ નહીં પાડી શકો 6 ના પડે 2 into 3 એટલે 6 અવિભાજ્ય ના કહેવાય 4 ના ભાગલા પડે 2 into 2 4 તો એ 4 અવિભાજ્ય ના કહેવાય 9 તો 3 ગુણ્યા 3 9 બરાબર છે એટલે જેના ભાગલા ન પડે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય એટલે 2 3 5 7 થઈ ગયા એટલે હવે આપણે x ને કી થઈ ગયો હવે જો x ની કિંમત એ મૂકો તો બાજુ શું લેવાનું x ક્યુબ એટલે બેનો વર્ગ કેટલો 8 હવે x 3 લો અહીંયા તો 3 નો વર્ગ એટલે 27 5 નો x ની કિંમત તો 5 નો ક્યુબ એટલે 125 x 7 લેશો તો 7 નો ક્યુબ 243 ઓકે આભાર હવે તો નેક્સ્ટ વિડિયો બનાવો ચાલો एग्जांपल नंबर 6 મિત્રો r a z પર r equal to ક્રમિક જોડ AB such that a minus b પૂર્ણાંક છે r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો તો મિત્રો r a z પર એક કઈ છે એટલે r is a subset of z plus z લઈ શકીએ બીજું કે a અને b એ બંને ઘેરમાંથી લઈ શકીએ a પણ ઘેરમાં છે b પણ ઘેરમાં છે બરાબર હવે બીજું કે વ્યાખ્યા કેવી છે કે a minus b પૂર્ણાંક છે હવે જો a અને b પૂર્ણાંક સંખ્યાઓ હોય તો સ્વાભાવિક છે કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી હંમેશા પૂર્ણાંક જ હોય એટલે દરેક પેર આવશે r ની અંદર એટલે કે a belongs to z b belongs to z બધા જાય છે અંદર એનો મતલબ એ થાય છે કે પ્રદેશ એટલે કોણ પહેલો ઘટક a શેમાં છે z માં તો આનો પ્રદેશ z થઈ ગયો r નો વિસ્તાર ક્રમિક જોડનો બીજો ઘટક b શેમાં છે z માં છે તો એ પણ z થઈ ગયો r નો સહપ્રદેશ એટલે કોણ r is a subset of r એ z નો સંબંધ છે એટલે r is a subset of z plus z તો બીજા સંબંધ જે બનાવે એ સહપ્રદેશ આ એક્સ્ટ્રા છે ઓકે હવે મિત્રો 7 નંબર 8 નંબર 9 નંબર ત્રણનો ક્વેશ્ચન સરખો છે કયો સંબંધ વિધેય છે જો વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર શોધો હવે મિત્રો સંબંધને વિધેય કહેવા માટે આપણે નિયમ યાદ રાખવાનો કે સંબંધમાં આવેલી દરેક ક્રમિક જોડનો પ્રથમ ઘટક ભિન્ન હોવો જોઈએ સમાન ન હોવો જોઈએ ફરી બોલો સંબંધમાં આવેલી દરેક ક્રમિક જોડનો પહેલો ઘટક એ ભિન્ન હોવો જોઈએ સમાન ન હોવો જોઈએ તો આપણે કહી શકીએ કે આ સંબંધ વિધેય છે એટલે કે દરેક ઘટકનું પ્રતિબિંબ આપણને અનન્ય મળવું જોઈએ એક અને માત્ર એક જ અહીંયા તમે જોઈ શકો છો આ 2 5 8 11 14 17 દરેકના પહેલા ઘટક ભિન્ન છે એટલે કે આ સંબંધ વિધેય છે એટલે એવું પણ કહી શકું છું કે અહીં દરેક ઘટકનું પ્રતિબિંબ આપણને અનન્ય મળે છે ઓકે એટલે કે અહીંયા આપણે કોઈને બે પ્રતિબિંબ મળતા નથી આ ફક્ત સમજવા પૂરતી લાઈન છે ન લખો તો પણ ચાલે હવે પ્રદેશ લખવો હોય તો દરેકના પહેલા ઘટક લઈ લો 2 5 8 11 14 17 ક્રમિક જોડનો પહેલો ઘટક એ પ્રદેશ અને ક્રમિક જોડનો બીજો ઘટક એનો વિસ્તાર તો દરેકમાં તો બીજો નંબરનો ઘટક તો 1 જ છે એટલે
એટલે વિસ્તાર ફક્ત 1 લખાશે. ઓકે, હવે એ પ્રમાણે બીજો ક્વેશ્ચન છે, સેમ જ ક્વેશ્ચન છે. ચેક કરો તો એકનો પહેલો ઘટક ભિન્ન છે. હા, એનો મતલબ કે આ વિધેય છે. પ્રદેશ લખવો હોય તો પહેલો ઘટક અને વિસ્તાર લખવો હોય તો સેકન્ડ નંબર. ઓકે, ત્રીજો ક્વેશ્ચન જોઈ લો. પહેલો ઘટક ભિન્ન નથી, 1 1 આવી ગયો એટલે કે અહીંયા 1 ના બે પ્રતિબિંબ મળ્યા. 1 નું પ્રતિબિંબ 3 પણ મળે છે, 1 નું પ્રતિબિંબ 5 પણ મળે છે. એટલે કે આપણને 1 ના બે પ્રતિબિંબ મળે છે એટલે કે આ સંબંધ વિધેય નથી. મિત્રો ફોર્મ્યુલા છે t of c = 9c/5 + 32. એમાં tc ની વેલ્યુ આપણને આપી છે 212 તો c શોધવાનો છે. તો પહેલા t of c ની જગ્યાએ વેલ્યુ મૂકી દો, +32 પેસા લઈ જાવ -32 આવી જશે એટલે 180 થઈ ગયા. છેદના પદને અંશમાં લઈ જાવ અને ગુણાકાર આવી ગયો અને છેદના ગુણાકારના પદને છેદમાં લઈ જાવ. ઓકે, એટલે આન્સર આપણે થઈ ગયો 100. મિત્રો આ થોડું લોજિકલ ક્વેશ્ચન છે. a અને b એકાકી ગણ નથી. એકાકી ગણ નથી એટલે એના સભ્યોની સંખ્યા 1 નથી. n of a is not equal to 1, n of b not equal to 1. n of a cross b equal to 50 એટલે શું કહેવા માંગે છે? a cross b ના સભ્યોની સંખ્યાનો ગુણાકાર 15 થવો જોઈએ. બીજી કન્ડિશન છે a સબસેટ b એટલે a એ b નો ઉપગણ છે એટલે a ના તમામ સભ્યો b માં આવી જાય છે. a ના તમામ સભ્યો b માં આવી જાય મતલબ શું થાય કે a ના સભ્યોની સંખ્યા b ના સભ્યોની સંખ્યા કરતા ઓછી છે અથવા એના કેટલી છે. બરાબર? આ જો ચાલો હવે 15 ના આપણે હવે કાઢી આવીએ. 15 * 1 1 * 15 3 * 5 5 * 3. પહેલી લાઈન આપણે એનો b ગણી લઈએ, બીજી લાઈન આપણે એનો b ગણી લઈએ. તો આ બે કે આપણો આવશે કેમ કે એકાકી ગણ છે ને એનો b = 1 થાય, અહીંયા એનો b = 1 થાય. 1 તો લઈ શકીએ નહીં આપણે એટલે આ બે લીધી લે. બીજું આ બે લેવા જઈએ તો એનો b = 5 થાય, એનો b = 3 થાય. હવે એનો b = 5 એટલે b કરતા સભ્યોની સંખ્યા વધી જાય એટલે આનું પણ પાલન થતું નથી એટલે આપણે પાસે ફરજિયાત આ જરૂર નહીં. તો આપણે કહી શકીએ એનો b = 3 અને એનો b = 5. મિત્રો ક્વેશ્ચન નંબર 2 જે છે એમાં p આપેલો છે, q આપેલો છે. p cross q આપણને આપ્યો છે. સત્યાર્થતા ચકાસો એટલે આ વિધાન સાચું છે કે ખોટું આપણે કહેવાનું ઓબ્વિયસલી છે કે p cross q પહેલા શોધી નાખીએ. ચલો p ના ઘટકો q ના ઘટકો આ તમને બધાને આવડે છે. હવે આ p cross q જુઓ જે રકમમાં આપી છે તે અને આપણે જે લાયા તે જુઓ તો બંને અલગ અલગ છે એટલે કે આપેલું વિધાન અસત્ય છે. સેમ વસ્તુ અહીંયા a અને b અરિક્ત ગણો છે એટલે a પણ કાર્યગણ નથી, b પણ કાર્યગણ નથી. તો જ્યાં x એ x a માં છે, y b માં છે તેવી તમામ ક્રમિક જોડો xy નો અરિક્ત ગણ a cross b છે. મિત્રો a cross b ને યાદ કરો. a cross b એટલે કાર્તિકે ગુણાકાર. એમાં એવી ક્રમિક જોડ xy આવે, એવી ક્રમિક જોડ xy આવે કે જ્યાં x એ પહેલા ગણમાં હોય, y બીજા ગણમાં હોય તો એક્ઝેક્ટ આપણું વિધાન થઈ ગયું એટલે આપણું વિધાન સત્ય છે. ચલો a = 1 2 b = 3 4 તો a cross b છેદ 5 ચકાસો એ સત્ય છે. વિધાન સાચું છે કે ખોટું? સૌથી પહેલા b છેદ 5 લખી નાખીએ. એ આન્સર છે +5. હવે આની જગ્યા પર 5 લખું તો a cross 5 નો પાવર 5 એટલે આપણું વિધાન સત્ય છે. Example number 15. n of a = 3, n of b = 2 તેવા બે ગણો a અને b હોય અને ભિન્ન ઘટકો x, y અને z જેને આપણે વાત લખું x, y અને z માટે ક્રમિક જોડ x, 1 y, 2 z, 1 એ a cross b ના ઘટકો હોય તો a અને b શોધો. ઓકે, હવે જો નંબર ઓફ a = 3 નંબર ઓફ b = 2 એટલે a ના સભ્યોની સંખ્યા 3 છે, b ના સભ્યોની સંખ્યા 2 છે. હવે આપણને 3 પેર a ક્રોસ b માં આપેલી છે. બરાબર છે? મે પહેલી પેર a ક્રોસ b માં, બીજી પેર a ક્રોસ b માં, ત્રીજી પેર પણ a ક્રોસ b માં. હવે ક્રમિકનો મતલબ તમને ખબર જ છે કે પહેલો ઘટક પહેલા ગણમાં, બીજો ઘટક બીજા ગણમાં. એટલે કે x belongs to a, 1 belongs to b. એક્ઝેક્ટલી પ્રમાણે y belongs to a, 2 belongs to b, z belongs to a, 1 belongs to b. બરાબર? તો a માં કયા ઘટકો આવ્યા? x, y અને z. b માં કયા ઘટકો? 1 2 અને 1. 1 ફરી રિપીટ લખતા નથી. તો આપણને આ રીતે a અને b આપણને ઘટકો મળી ગયા.
સેમ આ ટાઈપનું એક્ઝામ્પલ છે જો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 16 હોય તથા આ ચાર ક્રમયુક્ત જોડ એ a ક્રોસ a ના ઘટકો હોય તો એ શોધો મિત્રો આ દાખલામાં શું ફરક પડ્યો આ દાખલામાં આપણને a ના ઘટકોની સંખ્યા 3 છે b ના ઘટકોની સંખ્યા 2 છે એ આપણને કહેલું હતું સૂચના આપણને આપેલી હતી અહીંયા ડાયરેક્ટલી આપણને a ના ઘટકોની સંખ્યા કીધી નથી તો પહેલા શોધી નાખીએ એના માટે એક્સ્ટ્રા ડેટા આપણી પાસે છે કે a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 16 હોય એટલે નંબર ઓફ a ક્રોસ a 16 આની ફોર્મ્યુલા વાપરી આપણે નંબર ઓફ a નંબર ઓફ a હવે બંને પર સરખા છે એટલે આપણે સ્ક્વેર કરી શકીએ વર્ગ પર આપણે સામેલ છે વર્ગમૂળ એટલે 16 નું વર્ગમૂળ 4 એટલે આના પરથી આપણને આઈડિયા આવી ગયો હવે કે a ના ઘટકોની સંખ્યા 4 છે ચલો 4 પેર આપણી પાસે છે એ બધી a ક્રોસ a માં છે બસ તો લખી શકો પહેલો ઘટક પહેલામાં બીજો ઘટક બીજામાં આ તો બધા સરખા જ છે હવે તો a belongs to a b belongs to a પણ આવશે c પણ આવશે પણ આગળ a આવી ગયો છે એટલે અહીંયા a નહીં લખ્યો c belongs to a and d belongs to a એટલે એમાં ચાર ઘટકો થઈ ગયા ચાલો એક્ઝામ્પલ નંબર 17 રિપીટ ક્વેશ્ચન છે ગણ એમાં ત્રણ ઘટકો છે તો a થી a પરના સંબંધોની સંખ્યા કેટલી મેં તમને કહ્યું છે કે સંબંધોની સંખ્યા કેટલી ઉપગણોની સંખ્યા જેટલી તો a થી a કીધું હોય આપણને a થી a પરના સંબંધો એટલે આ બંનેનો ક્રોસ લેવાનો a ક્રોસ a ના ઉપગણ ભૂલથી આપણે a ના ઉપગણ નહીં લેવાના આ સંબંધ છે a થી a સંબંધ કીધો હોય તો બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે a ક્રોસ a ના ઉપગણોની સંખ્યા શોધો સૂત્ર 2n n એટલે કોણ જેના ઉપગણ શોધવા હોય તેના સભ્યોની સંખ્યા ઉપગણ કોના છે a ક્રોસ a ના તો અહીંયા a ક્રોસ a લખવાનું હવે તમને આ ફોર્મ્યુલા ખબર છે n ઓફ a into n ઓફ a નંબર ઓફ a કેટલા છે 3 તો 3 into 3 એટલે 9 તો 2 ઓકે ચલો ક્વેશ્ચન નંબર 18 ધારો કે a આપણને આપ્યું છે b આપ્યું છે c આપ્યું છે d આપ્યું છે તો નીચેના પરિણામો ચકાસો બે પરિણામ છે પહેલું પરિણામ ધ્યાનમાં લઈએ મિત્રો જ્યારે પણ પરિણામ ચકાસવાનું આવે તે સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ લેવાની પછી રાઈટ હેન્ડ સાઈડ લેવાની લેફ્ટ હેન્ડ સાઈડ લેતા પહેલા કૌંસ વાળું પદ પહેલા શોધવાનું ફરી બોલું છું જ્યારે પણ પરિણામ ચકાસવાનું આવે ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ લેવાની પછી રાઈટ હેન્ડ સાઈડ લેવાની લેફ્ટ હેન્ડ સાઈડ લેતા પહેલા કૌંસ વાળું પદ પહેલા શોધવાનું એટલે અહીંયા કૌંસ આપણે b છેદ c નો છે તો પહેલા એને શોધીએ તો b ના ઘટક c ના ઘટક બંનેમાં એક પણ ઘટક કોમન છે નહીં કારણ કે અહીંયા છેદગણ છે એટલે આપણો આન્સર આવે 5 b છેદ c નો હવે લેફ્ટ હેન્ડ સાઈડ લખી નાખી अब b छेद c કેટલો છે 5 આની જગ્યાએ આપણે 5 લખ્યા જો હવે a ક્રોસ 5 કેટલો આવે 5 એ આપણું ઇક્વેશન રિઝલ્ટ નંબર 1 ચલો રાઈટ હેન્ડ સાઈડમાં આ પદ છે પણ આ લખતા પહેલા આપણે કૌંસ શોધીશું a ક્રોસ b પહેલા શોધવાનું પછી a ક્રોસ c શોધવાનું હવે કાર્ટેશિયન ગુણાકાર તમને શોધતા આવડે છે મિત્રો મારે ચર્ચા કરવાની જરૂર છે નહીં હવે હું રાઈટ હેન્ડ સાઈડ લખું તો રાઈટ હેન્ડ સાઈડ a ક્રોસ b છેદ a ક્રોસ c હવે બંનેમાં સરખા સભ્યો લેવાના છેદગણ એટલે શું બંનેના સરખા સભ્યો તો બંનેમાં એક પણ સભ્ય સરખો છે નહીં એટલે આન્સર આવે 5 આ આપણું રિઝલ્ટ નંબર 2 એટલે પરિણામ 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ હવે બીજા નંબરનું સ્ટેટમેન્ટ a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ છે એ આપણે ચકાસવાનું છે બરાબર તો પહેલા આપણે a ક્રોસ c અગાઉ શોધેલો છે એ મેં ડાયરેક્ટ લખી નાખ્યું બરાબર હવે b ક્રોસ d શોધવો પડશે તો b ક્રોસ d મેં શોધી નાખ્યું હવે આ બધા જ ઘટકો 1 5 જો આની અંદર છે 1 6 છે 2 5 2 5 2 6 એટલે a ક્રોસ e ના તમામ સભ્યો b ક્રોસ d માં આવેલા હોવાથી a ક્રોસ e એ b ક્રોસ d નો ઉપગણ છે એક્ઝામ્પલ નંબર 9 a = 1 2 b = 3 4 તો a ક્રોસ b લખો તો ના આપણે કાઢી ગુણાકાર a ક્રોસ b ને કેટલા ઉપગણ હોય તો 2 ની ઘાત માં કોણ લખવાના a ક્રોસ b ના સભ્યોની સંખ્યા લખવાની યાદી બનાવો ચાલો a ક્રોસ b પહેલા શોધીએ તો એના ઘટક b ના ઘટક આ આપણે કમી જોડ બરાબર છે હવે a ક્રોસ b ના ઉપગણ કેટલા કે 2 a ક્રોસ b ના સભ્યોની સંખ્યા તો a ક્રોસ b ના સભ્યોની સંખ્યા કેટલી 1 2 3 અને 4 તો 2 4 એટલે 60 ચાલો હવે લખીએ આપણે a ક્રોસ b ના ઉપગણ તો પહેલા પેલો ખાલી ગણ અને ગણ પોતે એ તો દરેકના ઉપગણ હોય જ એટલે ખાલી ગણ અને ગણ પોતે હવે આપણે દરેક સિંગલ ઘટક લઈએ એટલે પહેલો ઉપગણ બનાવીએ આ ઉપગણ એ પોતે ગણ છે કે જેટલા ઉપગણ લખીએ ને એ દરેકમાં ગણનું ચિહ્ન આવે આ ભૂલી નહીં જવાનું ફરી બોલું છું ઉપગણ એ પોતે ગણ છે
એટલે ગણ લખીએ તો ફરજિયાત છગડીયા કૌંસનું ચિહ્ન આવે એટલે જેટલા પણ ઉદાહરણો લખીશ દરેકમાં હું છગડીયા કૌંસનું ચિહ્ન વાપરીશ જોઈ લો છે પ્રમાણે હવે પહેલા આપણે સિંગલ ઘટકોવાળા લખીએ એટલે 1 3 એકલો 1 4 એકલો 2 3 એકલો 2 4 એકલો તો સિંગલ ઘટકોવાળા 4 આવી ગયા હવે આપણે ડબલ ઘટકોવાળા લખીએ એટલે કે પેરમાં 1 3 1 4 પછી 1 3 2 3 1 3 2 4 છે પ્રમાણે હવે 1 3 ને છોડો 1 4 ને પકડો તો 1 4 2 3 1 4 2 4 છે પ્રમાણે પછી 1 4 ને છોડો 2 3 2 4 એટલે ટૂંકમાં પહેલા આપણે સિંગલ ઘટકોવાળા લખ્યા પછી ડબલ ઘટકોવાળા અને પછી ત્રણ ઘટકોવાળા ચાર ઘટકોવાળા તો ઓલરેડી આવી ગયા છે બરાબર તો આ રીતે આપણે ઉદાહરણ સંખ્યા 16 સંખ્યા આપણે લખી શકીએ છીએ एग्जांपल नंबर 20 a belongs to આપણને આપ્યા છે b belongs to આપણને આપ્યા છે હવે એવી તમામ ક્રમની જોડ આપણે એવી શોધવાની છે કે જેથી a b = 5 થાય જોડ શોધવાની અને જોડ શોધ્યા પછી આપણે કેટલા ઉપગણો છે તે નક્કી કરવાના બરાબર ફરી એકવાર a આમાંથી લેવાનો છે b આમાં મળવો જોઈએ તો a અને b એવા લેવાના છે કે જેથી a + b = 5 થાય એવી તમામ ક્રમની જોડ આપણે એવી શોધવાની અને શોધ્યા પછી આપણે એને કેટલા ઉપગણો છે એ આપણે સંખ્યા નક્કી કરવાની છે તો a b કન્ડિશન છે a + b = 5 તો b ને સૂત્રનો આપણે બનાવી દઈએ એટલે 5 - a થઈ જાય હવે a આપણે આમાંથી લેવા લઈશું આ કાઢી એટલે પહેલા a = -1 પછી a = 2 a = 3 ને એ પ્રમાણે b ચેક કર્યા હવે જો a = -1 લીધા તો b આપણને 6 મળે તો 6 આની અંદર છે લેટ્સ ઓકે તો આ પેર આપણી કન્ફર્મ થઈ ગઈ -1 6 હવે a = 2 લીધા તો 5 - 2 એટલે b = 3 તો પેર મળી આપણને 2 3 આ 3 આમાં છે પાછા જોઈ લો હવે a = 3 લો તો 5 - 3 એટલે 2 પણ 2 આની અંદર નથી એટલે આ પેર આપણે લઈ શકતા નથી એ પ્રમાણે આપણને ત્રણ પેર મળે છે -1 6 2 3 અને 5 0 હવે એના ઉપર શોધવા હોય તો ઉપરની સંખ્યા બરાબર 2 એના સભ્યોની સંખ્યા તો 2 એના સભ્યોની સંખ્યા એના એટલે કોણ જેના ઉપરનો શોધવા છે એના તો આપણે આના ઉપરનો શોધવા છે તો આના સભ્યોની સંખ્યા કેટલી 1 2 અને 3 તો 2 3 એટલે 8 એટલે આના કુલ ઉપર આપણને 8 મળશે એક્ઝામ્પલ નંબર 21 એ આપણે આપ્યું છે b આપણને આપ્યો છે હવે આ જો આની અંદર એવી ક્રમની જોડ એવી લેવાની કે પહેલો ઘટક બીજા ઘટક કરતા નાનો હોવો જોઈએ આ કન્ડિશન ખાસ પહેલો ઘટક બીજા ઘટક કરતા નાનો હોવો જોઈએ બીજું કે પહેલો ઘટક બીજા ઘટકનો અવયવ હોવો જોઈએ એટલે પહેલો ઘટક બીજા ઘટકમાં સમાયેલો હોવો જોઈએ b ના અવયવ પાડીએ એમાં a અંદર આવવો જોઈએ મતલબ એવો થાય a શેમાંથી લેવાનો છે કેપિટલ a માંથી b શેમાંથી લેવાનો કેપિટલ b માંથી એટલે પહેલા મેં a અને b લખી નાખ્યા ચલો હવે હું a ની વેલ્યુ 2 પસંદ કરું a ની વેલ્યુ 2 આ સપોઝ મેં a ની વેલ્યુ 2 પસંદ કરી તો b આમાંથી લેવાનો એટલે બે આના કયા કયા ઘટકોમાં છુપાયેલો છે જોવાનું તો બે એ ચારનો અવયવ કહેવાય એટલે ચારના અવયવ પાડીશું અંદર બે આવવાના તો 4 છે 6 છે 18 છે અને 54 છે તો આ બધાની અંદર બે છુપાયેલો છે એટલે બધી બે આવી ગઈ ચલો એ પ્રમાણે 4 પસંદ કરીએ હવે આપણે અહીંયા 4 ને પસંદ કરીએ બરાબર હવે તો 4 એ 4 નો અવયવ છે 4 ના અવયવ 4 આવી જાય પણ આપણે કન્ડિશન છે કે પહેલો ઘટક બીજા ઘટક કરતા નાનો હોવો જોઈએ કે 4 4 ની પેર લઈ શકતા નથી તો 4 જોડે પેર પણ બનાવશો હવે 4 બનાવવામાં આવશે આમાંથી એક પણ ના આવતા નથી એટલે 4 ને કાઢી નાખીએ 6 પકડીએ તો 6 આમાંથી કાઢવામાં આવશે 6 6 નહીં આવે કે બંને સરખા થઈ જાય છે આ ઇક્વાલિટી નથી તો 6 એ 18 માં આવશે અને 6 54 માં આવશે એટલે આ બેની પેર લીધી આપણે જો 6 18 ને 6 54 9 તો 9 આમાંથી ક્યાં આવશે 9 18 9 3 27 9 6 54 એટલે દરેક ના 9 આવે છે એટલે 3 3 કે આપણે લઈ લઈએ બસ હવે આ યાદી નીચે આવી જાય તો પછી પ્રદેશ વિસ્તાર લખતા આવડે પહેલા ઘટકો જે હોય એ પ્રદેશ અને બીજા નંબરના જે ઘટકો હોય એનો વિસ્તાર ઓકે 22
x આપણને આપ્યો છે, y આપણને આપ્યો છે. તો નીચેના પૈકી કયું x થી y પરનું વિધેય છે? મિત્રો જ્યારે આપણને x થી y પરનું વિધેય કે ત્યારે એ સંબંધને જો વિધેય કેવો હોય તો આપણે બે વસ્તુ યાદ રાખવી પડે. આગળ આપણે જે દાખલા ગણ્યા કે આ સંબંધનો વિધેય છે તેમાં ફક્ત આપણે એક જ કન્ડિશન ચેક કરી કે સંબંધમાં આવેલી દરેક ક્રમની જોડનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ નહીં, એટલે કે ભિન્ન હોવો જોઈએ. પણ ક્યારે આપણને સંબંધ કયાથી કયા ઘનફળનો છે ન કહ્યું હોય તો અત્યારે આપણે કહેવામાં આવ્યું છે કે x થી y પરનો, તો આમાં બીજો નિયમ આપણે યાદ રાખ. પેલો નિયમ તો સાચો જ છે કે R માં એટલે કે સંબંધમાં આવેલી દરેક ક્રમની જોડનો પહેલો ઘટક ભિન્ન હોવો જોઈએ, એ તો ખરું જ. એમાં બીજો નિયમ તો ઉમેરી દેવાનો કે જો x થી y પરનું કીધું હોય તો x ના દરેક ઘટકનો પ્રતિબિંબ મળવું જોઈએ. x ના દરેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ એટલે x માં જેટલા પણ ઘટકો છે એ બધાની પેર આવવી જોઈએ. અને પ્રથમ ક્રમયુક્ત x એટલે પ્રથમ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક હોવો જોઈએ. યાદ રાખજો x થી y કીધું છે એટલે x એ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક છે, y એ ક્રમયુક્ત જોડનો બીજો ઘટક છે. બરાબર? ચાલો અહીંયા જોઈ લો. પહેલા ભિન્ન છે કે નહીં ચેક કરો. તો 1 2 3 4 ભિન્ન છે. હા, x ના બધા ઘટક આવી ગયા જોઈ લો. 1 2 3 4 આવી ગયા. હા, તો x ના દરેક ઘટક જો x નો દરેક ઘટક આવી ગયો અને એનું પ્રતિબિંબ કેવું છે? અનન્ય, માટે આપણને વિધેય છે. અહીંયા ચેક કરીએ. પહેલી કન્ડિશન દરેક ઘટક ભિન્ન હોવા જોઈએ. પહેલા ક્રમિક જોડના તો 1 2 3 હા ભિન્ન છે. બીજું ચેક કરો કે શું x થી y પરનું કીધું છે, શું x ના દરેક ઘટક માટે પ્રતિબિંબ મળે છે? તો 4 ની પેર અહીંયા આવતી નથી. અહીં x ના ઘટક 4 નું પ્રતિબિંબ મળતું નથી, માટે આ કોઈ વિધેય નથી. F3 જો ચાલો પહેલા ચેક કરો શું ક્રમિક જોડના પહેલા દરેક ઘટક ભિન્ન છે? 1 2 3 4 2 હા જો 2 રિપીટ થાય છે, એનો મતલબ કે વિધેય નથી, કારણ કે આપણને બે ના બે પ્રતિબિંબ મળે 9 અને 11 એ આપણે y નો મળે. પહેલા જે ઘટકો છે આપણે x નો મળે, બે પ્રતિબિંબ મળતા હોવાથી વિધેય નથી. એક્ઝામ્પલ નંબર 23 આકૃતિમાં p અને q પરનો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મ રીતે યાદી રીતે લખો. મિત્રો આ આપણને આપેલું છે. હવે જો યાદી રીતે એકદમ સિમ્પલ છે. 9 ની પેર કોણ બનશે? 3 જોડે એટલે 9 3. 9 ની પેર -3 જોડે, એ પ્રમાણે 4 ની પેર 2 જોડે, 4 ની પેર -2 જોડે. બરાબર? એટલે એ પ્રમાણે આવી ગયું. એકદમ સિમ્પલ છે. હવે આગળ કયું છે? ગુણધર્મ રીત. તો ગુણધર્મ રીત પહેલા આપણે ક્રમિક જોડ લખવી પડે xy. આ રીતે. હવે સંબંધ જુઓ કે જે પહેલો જે ઘટક છે દરેકનો એ બીજા ઘટકનો વર્ગ છે. જોઈ લો 3 નો વર્ગ કરશો 9 આવશે, -3 નો વર્ગ કરશો તો પણ 9 આવશે. એટલે પહેલો ઘટક x એ બીજા ઘટકનો વર્ગ છે એટલે x y છે. x એ b નો ઘટક છે, y એ q નો ઘટક છે. ઓકે, ચાલો એ પ્રમાણે બીજા યાદી રીતે તો સિમ્પલ છે. 1 2 2 3 3 4 બરાબર 4 5 5 6 એ પ્રમાણે આવી ગયા. 1 થી 2 જો 2 થી 3 3 થી 4 આવી ગયા પ્રમાણે 4 5 5 6. અગત્યની વસ્તુ શું છે? જો કે બીજા નંબરનો જે ઘટક છે ને એ પહેલા ઘટક કરતા એક વધારે છે. જો 2 છે એના કરતા એક વધારે છે, 3 છે 2 કરતા એક વધારે છે, 4 છે એ 3 કરતા એક વધારે છે. એટલે બીજા નંબરનો ઘટક એટલે કોણ? y. પહેલા નંબરનો ઘટક એટલે x, એના કરતા એક વધારે y x 1. આ મિત્રો લોજિકલ પાર્ટ છે બંને. એ આપણે યાદી રીતે જોયા પછી આપણે આરામથી લખી શકીએ, વિચારવું પડે તો. ઓકે, તો આમાં આ થોડું લોજિક છે. મિત્રો 24 નંબરનું જે એક્ઝામ્પલ છે એકદમ સિમ્પલ છે. આપણે અગાઉ શીખીને આવ્યા છે યાદી રીતે લખવાનું. બરાબર? તો આઈ હું માનું છું કે મેં બધા જ MCQ તમારા કમ્પ્લીટ કર્યા. 24 માંથી 23 કમ્પ્લીટ કર્યા છે. 24 એઝ ઇટ ઇઝ આગળ રિપીટ ક્વેશ્ચન છે. મારા આ વિડિયોને હું બધા વિડિયો મર્જ કરી દઈશ, એક કોમન વિડિયો બનાવી દઈશ. બરાબર છે? એટલે આ જે મારો વિડિયો છે દરેક વોર્ડ મેં સ્ક્રીનશોટ લીધેલા છે. એટલે તમે આ જે બોર્ડ પર જે લખાણ છે એ ગ્રુપમાં હું તમને સેન્ડ કરીશ. બરાબર? એટલે એમાં છે જોઈ લેજો. કદાચ વિડિયોમાં થોડું જાંબુ દેખાય તો ત્યારબાદ વિડિયો સ્કૂલ એપ પર મૂકીશ. વિડિયોનો પૂરેપૂરો અભ્યાસ કરી લેજો અને બની શકે તો લખીને પ્રેક્ટિસ કરજો તો દાખલા તમને સરસ રીતે યાદ રહી જશે. ઓકે, થેન્ક યુ.